નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે ધોરણ 10 પ્રકરણ પહેલું છે સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર પહેલો છે એ ભણવાનો છે। ક્વેશ્ચન પહેલામાં એવું આપેલું છે, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે। આની પહેલાના પ્રશ્નોમાં આપણે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 અસમય છે તેવું સાબિત કરી ચૂક્યા છીએ। તો આજે આપણે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે તેવું સાબિત કરવાનું છે। મેં આની પહેલા તમને કીધેલું છે કે જ્યારે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા વર્ગમૂળમાં હોય તો તે અસમય જ હોય છે, પરંતુ આપણે તેને દાખલાની શરૂઆતમાં એક ધારણા કરવાની હોય છે કે ધારો કે જે આપેલી સંખ્યા હોય એને લખવાનું, ધારો કે વર્ગમૂળ 5 સમય છે। આપણે અસમય સાબિત કરવું છે, પરંતુ આપણે અહીંયા એક વિરોધી ધારણા કરવાની છે કે વર્ગમૂળ 5 સમય છે। જો એ સમય હોય તો વર્ગમૂળ 5 ને આપણે r ના છેદમાં s સ્વરૂપે લખી શકીએ। આપણે આની પહેલાના દાખલામાં p ના છેદમાં q લીધું હતું। તમે કોઈ પણ વેરિયેબલ લઈ શકો છો કે p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય। જો સમય સંખ્યા હોય તો p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય। હવે p ના અવિભાજ્ય અવયવો પાડીએ અને q ના અવિભાજ્ય અવયવો પાડીએ તો જે બંનેમાં સામાન્ય અવિભાજ્યો હશે તે રદ થશે, એટલે કે તેને આપણે અવગણશું। હવે p અને q ના તમામ સામાન્ય અવયવો એ લખવું પડશે। p અને q ના એક સિવાયના તમામ સામાન્ય અવયવો અવગણતા, એટલે કે વર્ગમૂળ 5 આપણને અહીંયા આપેલું છે p ના છેદમાં q। હવે આના આપણે અવયવો પાડીએ છીએ। માની લો કે આટલા 4 અવયવ ના પડેલા છે, 4 અવયવ અહીંયા પડેલા છે, અને માની લો કે આ અવયવ સામાન્ય છે, આપણે રદ કરી નાખીએ છીએ તો આપણને અંશ અને છેદમાં કંઈક અવયવ એક વધે છે, એક સિવાયના અવયવ વધે છે। ધારો કે તે આમ એ અવયવ ઉડાડી દઈએ છીએ, આપણે કેન્સલ કરી નાખીએ અંશ છેદ, તો આપણને વર્ગમૂળ 5 માનો કે a ના છેદમાં b મળે છે। હવે a અને b ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી। એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ a અને b ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ મળતો નથી। આથી a અને b સહ અવિભાજ્ય સંખ્યા ગણી શકાય। આથી a અને b ને સહઅવિભાજ્ય લેતા હવે જો વર્ગમૂળ 5 એના છેદમાં b મળે છે આપણને, જે સામાન્ય અવયવ હતા એ આપણે રદ કર્યા છે। p અને q ના જે સામાન્ય અવયવ હતા તેને રદ કરવાથી આપણને એના છેદમાં b મળે છે। આ સહઅવિભાજ્ય લઈ શકાય, કેમ કે એમને એક સિવાયનો હવે કોઈ સામાન્ય અવયવ નથી। તો આ b ને હું આ બાજુ લઈ જાઉં તો વર્ગમૂળ 5 ના ગુણાકારમાં જશે અને આવું કંઈક આપણને મળશે। બંને બાજુ વર્ગ કરશો, વર્ગમૂળને રદ કરવા માટે, વર્ગમૂળને કેન્સલ કરવા માટે બંને તરફ વર્ગ કરતા, બંને તરફ વર્ગ લેતા ચાલો b નો વર્ગ કરશું એટલે મળશે b નો વર્ગ, વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે જ થશે અને અહીંયા મળશે a નો વર્ગ। આમ a નો વર્ગ છે એ 5 વડે વિભાજ્ય થશે, કેમ કે એમનું જે મૂલ્ય મળે છે 5b², એમાં 5 છે એટલે અમને 5 વડે ભાગી શકાશે, એટલે a નો વર્ગ 5 વડે વિભાજ્ય છે। આમ a નો વર્ગ
5 વડે વિભાજ્ય છે। હવે આપણે ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય। અહીં એનો વર્ગ 5 વડે વિભાજ્ય છે માટે એ પણ 5 વડે વિભાજ્ય થશે। હવે જો એ 5 વડે વિભાજ્ય હોય તો કોઈ સંખ્યા c આપણે લઈ શકીએ। કોઈ પૂર્ણાંક સંખ્યા c માટે a બરાબર 5 ગુણ્યા c લખી શકાય કેમ કે એ છે એ 5 વડે વિભાજ્ય છે। તેથી કોઈ પણ એક સંખ્યા અહીંયા ધારી શકાય કે a બરાબર 5c। હવે આને બંને તરફ આપણે શું કરશું? પહેલા તો આપણે એની કિંમત મૂકશું। એની કિંમત આપણને અહીંયા મળી ચૂકેલી છે કે a બરાબર b વર્ગમૂળ 5 છે। તો એની જગ્યાએ આપણે લખશું b વર્ગમૂળ 5। આ ક્યાંથી લીધું? તો કે અહીંયા આપણે એની કિંમત મેળવેલી છે ત્યાંથી લીધું છે। ચાલો ફરી પાછા લખી નાખીએ 5c એમને બંને તરફ વર્ગ કરતા ચાલો વર્ગ કરીએ બંને તરફ। b નો વર્ગ વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે 5 નો વર્ગ 25 અને c નો વર્ગ। હવે b સ્ક્વેર નું મૂલ્ય મેળવવું છે આપણે તો 5 ને અહીંયા છેદમાં જવા દઈશું। ચાલો 5 અહીંયા આવી ગયા। 25 ભાગ્યા 5 કેટલા થાય? 5 છેદ ઉડાડો 25 25 થશે બરોબર। એટલે 5c નો વર્ગ અહીંયા મળી ચૂક્યો છે। આમ b સ્ક્વેર પણ 5 વડે વિભાજ્ય છે। a સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે તો એ પણ 5 વડે વિભાજ્ય થતું હોય તો b સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો b પણ 5 વડે વિભાજ્ય થાય। આમ a અને b ને એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ નથી તે ધારણા ખોટી પડે છે। આમ a અને b ને એક સિવાયનો એક પણ સામાન્ય અવયવ નથી તે ધારણા ખોટી પડે છે। શું કામ ખોટી પડી? કેમ કે એ 5 વડે વિભાજ્ય છે, બી પણ 5 વડે વિભાજ્ય છે એટલે અહીંયા હજુ એક સામાન્ય અવયવ 5 મળે છે। તો આમ આવું શું કામ થયું? કેમ કે આપણે જે ધારણા કરેલી છે કે વર્ગમૂળ 5 સમય છે તે જ ખોટી છે। આમ એટલે થયું કેમ કે વર્ગમૂળ 5 સમય છે તે ધારણા ખોટી છે। આથી વર્ગમૂળ 5 અસમય છે। વર્ગમૂળ 5 અસમય છે। તો જ્યારે આવા વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા વાળા દાખલા હોય તો તમારે આ એક પેટર્ન જ યાદ રાખવાની છે બરોબર। આ પેટર્ન થી જ આખો દાખલો છે ગણીને આપવાનો છે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આના પછીનો જોઈએ।